મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની. કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું. 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું. કોંગ્રેસ વાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું. મારો વિરોધ કરવાથી શું થશે? અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી. જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને. મારો વિરોધ શું કામ કરો છો? કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 3 લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ 3 લાખ ચૂકવે? કોંગ્રેસના નેતા તેલંગાણાનું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 4 લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ 4 લાખ આપો? કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 7 લાખ રૂપિયા ચૂકવે છે તો લ્યો 7 લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ?